નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ખાતે ગુજરાત લોક સેવા ટ્રસ્ટના 35મા વર્ષમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે કે માથાદીઠ રક્તદાન, ચક્ષુદાન, અંગદાન અને સેવાભાવી સંગઠનોની સંખ્યામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે। ગાંધીજીના સેવા અને પરોપકારના સંસ્કાર ગુજરાતીઓની ગળથૂથીમાં જીવે છે। ગુજરાત લોક સેવા ટ્રસ્ટની સ્થાપનાના 35મા વર્ષમાં પ્રવેશની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ આ વાત કહી હતી। રોહન ગુપ્તા દ્વારા સંચાલિત આ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિઓને સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની નેમને મંત્રીએ આ તકે બિરદાવી હતી। અમિતભાઈ શાહે આ સંદર્ભે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી મોટી યોજના વિશ્વમાં બીજે ક્યાંય નથી। આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલન અને લોક કલ્યાણના કાર્યો કર્યા છે, પરંતુ 2014 પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે જનકલ્યાણલક્ષી વિકાસ કામો થયા અને જે યોજનાકીય લાભો લોકોને મળ્યા તે અભૂતપૂર્વ છે।